જે 27 ફેબ્રુઆરી 2026 આજે એકાદશી છે, તો આપણે થોડોક સમય પણ વધારે થઈ ગયો છે, તો વચનામૃત આ પ્રથમનું જે 54મું વચનામૃત જે છે તે જોઈએ છીએ. સંવત 1876ના કાલથી પાછા આપણી રૂટીન સભા જે રામાનુજ ભાષ્યવાળી જે છે તે કાલથી શરૂ થઈ જશે. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના પ્રથમનું 54મું દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાડી તકિયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળો જરિયાન છેડાવાળો કસુંબર વહેતો ઓળ્યો હતો, આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ કેમ થાય? એકાદશ સ્કંદ બહુ મહત્વનો છે શ્રીમદ ભાગવત. આમ તો આખું શ્રીમદ ભાગવત જ બહુ મહત્વનું છે, પણ શ્રીમદ ભાગવતને પણ તમે જો એનું બાયફર્કેશન કરો, એટલે એને છૂટું પાડો, એમાં દસમ સ્કંદમાં જે ભગવાનના ચરિત્રો છે તે ભગવાનના ચરિત્રો સાંભળીને ભગવાનને વિશે ભક્તિ કેવી રીતે થાય, એટલે શ્રીજી મહારાજે એને ભક્તિશાસ્ત્ર કહ્યું. એકાદશ સ્કંદને વિશે એ જ ભગવાનનો નિશ્ચય કરાવે છે. તમને સમજો, દસમ સ્કંદમાં જેના ચરિત્રો છે, એકાદશ સ્કંદમાં એ જ ભગવાનનો તમને નિશ્ચય કરાવે છે. અને એકાદશ સ્કંદને વિશે ભગવાને ઘણી બધી જગ્યા પર શ્રી કૃષ્ણ ભગવાને પૂર્વના જે કોઈ એમ કંઈ ભગવત ભક્તો થઈ ગયા એ એમના સંવાદે કરીને ઉદ્ધવજી પ્રત્યે બહુ સરસ રીતે ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય એની ચર્ચા કરેલી છે. એમાંનો એક આ સંવાદ બહુ સરસ છે. જનક રાજા અને નવ યોગેશ્વરનો સંવાદ છે. તે જનક રાજા આપણે જાણીએ એ પ્રમાણે જ્ઞાની નામ અગ્રેસર, એટલે જ્ઞાનીઓમાં અગ્રેસર કહેવાય છે. જનક એક આખું ફેમિલી છે, કુટુંબ છે, અને ઘણાને શું કુટુંબને પણ વરદાન હોય, બરાબર, કે ભાઈ અમુકના કુટુંબમાં અમુક લક્ષ્મીજીના વરદપુત્ર હોય, અમુક સરસ્વતીજીના વરદપુત્ર હોય. એટલે એમાં શું હોય, કુટુંબે સાથે એવું હોય કે ભાઈ કુટુંબમાં ડીએનએ જેવું હોય, પૂર્વના કંઈક ભગવાન કે ભગવાનના બહુ મોટા સંતો હોય, એનો કંઈ આશીર્વાદ એ લોકોને ફળી ગયો હોય, જેને કરીને એ કુટુંબ હોય ને એમાં સારા વ્યક્તિઓ જે છે તે જન્મ લેતા હોય. હવે જનકજી જે છે તે જનક આખું કુળ જે છે તેમાં બધા જ્ઞાની કહેવાય. જ્ઞાનીનો અર્થ એવો નહીં કરવાનો અહીંયા કે ભાઈ પંડિત. આપણે ત્યાં જ્ઞાની એટલે લોકો પંડિત સમજે છે કે જેને મોઢે બોલતા આવડે, જેની વાક ચાતુર્યતા બહુ સારી, મોઢે શ્લોક બોલતો હોય, મોઢે એમ કહે કે ગીતાજી બોલતો હોય, મોઢે એમ કે શ્રીમદ ભાગવત પુરાણના શ્લોક બોલતો હોય, બરાબર. મોઢે કંઈક બોલે, કંઈક કંઠસ્થ હોય, આખું એને એમ કહે કે આ 1000 નામવાળું આપણે એમ કહીએ કે વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે તે આખું મોઢે બોલતો હોય, એ જ્ઞાની નથી, એ પંડિત છે. જ્ઞાનીનો અર્થ બહુ જુદો થાય છે. જ્ઞાનીને જે શ્રેષ્ઠ કયો, 4 પ્રકારના ભક્તોની વાત જે ભગવાને ગીતામાં કરી, આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં જ્ઞાનીને જે શ્રેષ્ઠ ભગવાને કહ્યો, તે શ્રેષ્ઠ કેમ કહ્યો? તો ભાઈ પહેલાં 3 જે છે ને એને ભગવાનનો નિશ્ચય તો છે, આર્થને પણ છે, અર્થાર્થીને પણ છે, જિજ્ઞાસુને પણ છે. પણ જ્ઞાની જે છે ને એને ભગવાનનો નિશ્ચય છે, પણ ભગવાન પાસે એ બીજું કંઈ માંગતો નથી. પેલા લોકોને ભગવાનનો નિશ્ચય છે, પણ એ ભગવાનની પાસે ભગવાનના બદલામાં બીજી વસ્તુઓ માગે છે. આર્ત એટલે દુઃખી. આર્તનો અર્થ જ શું થાય? દુઃખી માણસ છે જે છે. હવે જે દુઃખી છે તે શું માગે? સુખ માંગવાનો છે, બરાબર છે, ઐશ્વર્ય માંગવાનો છે, સામર્થ્ય માંગવાનો છે, રૂપિયા પૈસા માંગવાનો છે, એને આર્ત કહ્યો. બીજો અર્થાર્થી. આર્થમાં એવું પણ તમે કહી શકો કે એની પાસે પહેલાં હતું ને ચાલ્યું ગયું, એટલે એ દુઃખી થયો છે. બીજો અર્થાર્થી છે. અર્થાર્થીનો અર્થ જ શું થાય? જેને અર્થનો જરૂર છે તે. ત્રીજો થયો જિજ્ઞાસુ, જેને બધું જાણવું છે. આ લોકમાં શું થાય, પરલોકમાં શું થાય, સ્વર્ગલોકમાં શું થાય, દેવતાઓની આયુષ્ય કેટલી હોય, દેવતાઓ કેવા દેખાય, ત્યાં પરસેવો થતો હોય કે ન થતો હોય, ત્યાં પુત્ર ઉત્પત્તિ કેવી રીતે થતી હશે. તો ભાઈ સ્વર્ગલોકમાં પુત્ર ઉત્પત્તિ કેવી રીતે થતી હશે એનું ટેન્શન તું અહીંયા શું કામ લે?
બ્રહ્માજીના લોકમાં, સત્ય લોકમાં કેવું હશે, નીચે પાતાળમાં કેવું સુખ હશે. સમજો, આ બધાથી માયાના સપ્તાવરણની બહાર નીકળે તો આ બ્રહ્માંડની વાત, તેવા અનંતકોટી બ્રહ્માંડ. તો અનંતકોટી બ્રહ્માંડ પાર કરવા માટે માયાનું જે એમ કહે કે છેલ્લું આવરણ છે તે કેવી રીતે પાર થાય, માયાના ધામની બહાર અક્ષરધામ જે રહ્યું છે માયાની પર, તે અક્ષરધામમાં મુક્તો કેવા હશે, આ બધી એને જિજ્ઞાસા બહુ છે. અક્ષર બ્રહ્મ સુધીની બધી જાણવાની એને જિજ્ઞાસા છે, બરાબર. પણ જિજ્ઞાસા ભાઈ કરવાનું શું? તો ભજન નહીં કરશે. જિજ્ઞાસા બધી છે ને, પણ પોતાના કલ્યાણ માટે જે કંઈ ભગવાનનું ભજન કરવું પડે એ ન કરશે. જાણકારી બધી છે, એટલે ભગવાને છેલ્લો શબ્દ વાપરો જ્ઞાની. કે જ્ઞાની જે છે તે તો મારો આત્મા છે. એ ઉદ્ધવ, એ જ્ઞાનીને અમે અમથી જરા પણ એમ કહે કે ઓછો કે જરા પણ એમ કે અમારાથી બીજો એવો માનતા નથી. અમે પોતે જ એક જ્ઞાની છે એવું માનીએ છીએ. આટલી બધી ભગવાને વાત કરી દીધી. એટલે ભગવાને ટોટલી જીવ અને ભગવાન વચ્ચેની જે ભેદ બુદ્ધિ છે તે ભેદ બુદ્ધિ જ તાળી નાખી. જ્ઞાનીની વાત આવી હતી. એનો મતલબ એવો નથી જ્ઞાની ભગવાન થઈ ગયો, પણ જ્ઞાનીમાં જે ભગવાને પોતાના ગુણ મૂકેલા છે, એટલે જ્ઞાનીએ પોતે ભગવાનની કૃપાથી ભગવાનનું ભજન કરીને, ભગવાન પાસે ભગવાનને માગીને, એ ભગવાનનું સ્મરણ કરીને, ભજન કરીને એને મેળવા છે. હું નહીં, હું કહું એટલે નહીં. એક વસ્તુ હંમેશા દુનિયામાં યાદ રાખજો, વોટ યુ વોન્ટ દેટ યુ વિલ ગેટ. તમને જે ઈચ્છા છે એ જ તમને મળશે. કોઈ મને એમ કહેતો હોય કે ભાઈ ના એવું તો મને હતું નહીં, તો આજે નહીં ને પૂરું હોય, તને એની ઈચ્છા કે વાસના હશે એટલે જ તમને મળશે. તમે પછી એવું ઈચ્છો કે ભાઈ તમારે ભગવાનના નિષ્કામ ભક્ત બનવાનું છે ને તમારે કલ્યાણ જ કરવું છે આને આ જન્મે, તો પછી આ લોકમાં બહુ મોટા સુખની આશા નહીં રાખતા. કારણ કે તમે પછી એ રસ્તામાં નીકળી પડ્યા છો તો તમને આ લોકનું બહુ સુખ ન મળે. સમજો, પછી તમને ચોથા સ્થાનમાં કેતુ હોય, ચોથા સ્થાનમાં શનિ હોય, એવા જ ગ્રહ આવે, અને તો જ તમને એ બાજુ આ લોકના સુખની ઈચ્છા પણ ન થાય. ન થાય. શનિ કે કેતુ હોય, શનિ હોય, કેતુ હોય, એટલે ધીરે ધીરે એ બાજુથી એ જાય સંસારના સુખમાંથી. ચોથા સ્થાન સુખનું સ્થાન છે, જગતના સુખનું સ્થાન છે. ધીરે ધીરે એને કેતુ કેવો ગ્રહ હોય એટલે ત્યાગની, વૈરાગ્યની એ બધી વૃત્તિ એને જાગે. શનિ બેઠો હોય, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ પરમાત્માએ તમારા પૂર્વના કર્મને અનુસારે અત્યારે તમારી નિયતિ બનાવેલી છે, એ પ્રમાણે તમે આગળ વધો. પછી આપણે ઘણા લોકોને જોઈએ છે મંદિરે આવતા હોય ત્યારે સેવા કરતો હોય, સવારથી સાંજ સુધી અહીંયા બેઠેલો હોય, બહુ દેખાતો હોય, બરાબર. આપણે એમ થાય કે આનું જબરું ભજન કરે છે, આમ છે તેમ છે. પછી દેખાતો બંધ થાય તો પાછો એને શોધવા જવો પડે, એવો બંધ થઈ જાય. હવે એ દેખાતો તો ત્યારે પણ વાસ્તવિકતા હતી કે એ દેખાતો જ હતો, પણ ન દેખાતો તો ત્યારે પણ હવે વાસ્તવિકતા છે કે નથી દેખાતો. તો શું સમજવા? તો એ પેલા ત્રણમાંથી કોઈ એક છે. સમજ પડે છે? આ પહેલા ત્રણ જે કહ્યા ને, આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુ, એ પહેલા ત્રણ કેટેગરીમાંનો કોઈ છે. એ ભગવાન પાસે આવે છે, એને ખબર છે કે આ ભગવાન દ્વારા જ મને જે કંઈ મળવાનું છે તે મળશે, પણ એ ત્રણમાંનો એક છે. એટલે એનો ને ભગવાનનો સંબંધ જે કાયમ માટે રહેવો જોઈએ એ રહેતો નથી. કારણ કે એને જે વસ્તુ જોઈતી હતી એ મળી ગઈ. એટલે પહેલાં અહીંયા જે દેખાતો હતો તે એ વસ્તુ માટે દેખાતો હતો તમને, પણ તમને એમ કે મંદિરે દેખાયા કરે છે એટલે બહુ ભજન કરે છે, બહુ ભગવાનનું ભજન તો કરે જ છે, એમાં પણ ના નથી, પણ ભજન એ ભગવાન માટે નહીં કરતો. પહેલા ત્રણમાંનો એક છે. આર્થ છે, અર્થાર્થી છે, કા જિજ્ઞાસુ છે. પછી એને જે જોઈતું હતું તે ભગવાનનું ભજન કરે છે, એટલે અંતર્યામી પણ રહેલા ભગવાન છે તો કર્મફળ પ્રદાતા જ છે, અને એ કંઈ બધામાં જુદા જુદા તો રહ્યા નથી, એક સરખા જ રહેલા છે. એટલે એ પરમાત્મા એને એ આપી દે, એટલે પછી એને એ મળી જાય. હવે એને એ વસ્તુ જોડે પૂરેપૂરું હેત હતું, એ વસ્તુના સાધનપણે ભજન કરતો હતો. એની ભક્તિ જે હતી તે સાધન રૂપે હતી. એટલે ભગવાનનો એ ઉપયોગ સાધનપણે કરતો હતો. ભગવાનનો નિશ્ચય હતો એને, એ જાણતો હતો કે આ ભગવાન છે ને આ ભગવાન થકી જ મને બધું મળવાનું છે. એટલે ભગવાનનો ઉપયોગ એ એના પોતાના કામ માટે કરતો હતો. એટલે ભગવાનનો ઉપયોગ એને સાધનપણે કરેલો છે, સાધ્યપણે નથી. એટલે ગમે ત્યારે એ ભગવાનથી છૂટો પડવાનો. સમજો કેમ? એની ઈચ્છા જ એવી છે કે એ ભગવાનનો નિશ્ચય તો છે એને, પણ ભગવાનને મેળવવા નથી માંગતો.
ભગવાન પાસેથી કંઈ મેળવવા માંગે છે તો ભગવાન કહે તથાસ્તુ લઈ જા, મને કાં કંઈ વાંધો છે. એટલે અહીંયા તમને આ બધા ફેઝ જે હોય ને તો બધા 5-5 વર્ષે બદલાતા દેખાય. તમે 5-5 વર્ષે અહીંયા આમ જુઓ ને તો બધા ફેઝ બદલાતા દેખાય. એનું કારણ શું છે કે કોઈકે કહ્યું હોય કે જા તારું આ કામ તો આ નારાયણ મુનિદેવ બહુ સમર્થ છે, કરી નાખશે, આમ તેમ ફલાણું ઢીંકું, એટલે સવારમાં આવે અને અહીંયા પેલું બધું જે ઝાડા છે, ઝાડું છે, પેલા પોતા છે, એ મંડળ જોઈન કરી નાખે અને બધું સાફસૂફ ચાલુ કરે. બધાને સેવા તો કરે જ છે, આપણે ના નથી, સારું જ કામ છે, સેવા કરે, બધી વાત સારી. પણ જેવી એને ધારેલી વસ્તુ મળી જશે એટલે પછી ભગવાનને ભૂલી જશે. એટલે દે કીપ ઓન ચેન્જિંગ. આ બધા ચેન્જ થયા જ કરશે વ્યક્તિઓ, સમજો. કારણ કે એને અપેક્ષા જે સુખની છે, જગતના સુખની વાસના ટળવી બહુ અઘરું કામ છે. જે પરમાત્માનો બહુ કૃપાળુ જીવ છે, જેની ઉપર પરમાત્માની બહુ કૃપા છે, એને જ અહીંયાથી છૂટવાની અંદરથી એ ભીતિ થશે કે મારે આમાંથી નીકળવું છે. એ એનું કામ કરવા અહીંયા નથી આવતો સંસાર સંબંધી, એ એનું પોતાનું કામ કરવા અહીંયા આવે છે કે મારે મારું પોતાનું કામ કરવાનું છે. ભલે ઓછા વધતા પ્રયત્ન છે, એ મારા પ્રયત્ન તો આમાં પૂરતા પડવાના જ નથી, પણ મારે ભગવાન પાસે જઈને ભગવાનને એમ જ કહેવાનું છે કે તું મને આમાંથી બહાર કાઢ. બસ, મારા પ્રયત્ન ભલે ઓછા હોય, હું ભલે ગમે તેવો છું, પણ તમે તો પાવરફુલ છો ને, તમે મને અહીંયાથી બહાર કાઢો. એટલે એને ધીરે 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 ભગવાન જગત સંબંધી જે કોઈ પણ વસ્તુઓ છે ને ઘટાડતા જશે એની પાસેથી, અને એમાં એને કંઈ ખોટું પણ નહીં લાગશે. ધીરે ધીરે એ ડેવલપ થશે, એનો વિકાસ થશે, એ બાજુ એ સમર્થ બનશે. એનો સંઘર્ષ જે છે એ સંઘર્ષથી એ વધારે મજબૂત થશે. અને એની જે જગતના પદાર્થો કે જગતના વ્યક્તિઓ પ્રત્યેની જે કોઈ પણ એને આસક્તિ છે કે એની ઉપર એનો આધાર છે, તે ધીરે ધીરે ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે. અને છેલ્લે એકદમ એને આત્મા અને પરમાત્મા એ બંને વચ્ચેનો જે કંઈ પણ સંવાદ જે છે તે ચાલશે, સમજો. એની ને ભગવાનની વચ્ચેથી બધું નીકળતું જશે. હવે જે ફરક પડે છે તો અહીંયા પડે છે. બે માણસ વચ્ચે ઝઘડા થાય કે બે માણસ વચ્ચે ઈગો ક્લેશ થાય કે બે માણસના મતોમાં ફેર પડે તો અહીંયા ફેર પડે છે. આવે છે બધા મંદિરે, પણ બધાના પોતપોતાના કાર્યક્રમો જે છે તે બધા અલગ અલગ છે. એટલે કોઈ પોતે જગતનું કામ કરવા માટે અહીંયા ભગવાન પાસે આવે છે, અને કોઈક એવો વિગલો છે 95% ઉપરવાળો સ્ટુડન્ટ કે એને એવું છે કે હવે આ લોકોનું કંઈ બધું બહુ થઈ ગયું, હવે આ ચેપ્ટર બંધ કરવું છે. આઈ શુડ શટ ઓફ ધીસ ચેપ્ટર, ક્લોઝ ડાઉન. બરાબર. હવે એ ક્લોઝ કરવાના ચક્કરમાં છે ને જે વ્યક્તિ, હવે એને પેલા બીજાઓ જે કોઈ આમાં ભગવાન જોડે લેવા આવે છે ને એને જોઈને અંદરથી જરા ગુસ્સો આવે છે. આ તમને ચોખ્ખું કહી દઉં, બોલી નહીં શકતું એ કંઈ, પણ એને અંદરથી જરા એવું થાય કે આ હું હજુ અંદર આમાં ને આમાં પડેલા છે, વાંસ મારે છે, ગંધાઈ છે, અહીંયાથી હજુ બી નીકળવાની વાત નહીં કરતા, હજુ આ લોકો આમાં ને આમાં જ પડેલા છે. એટલે પેલાને અંદરથી ગુસ્સો આવે છે. હવે આમ સામાન્ય રીતે એ કંઈ બોલતો નથી, પણ અમુક વખતે શું થઈ જાય, પેલું જે અંદર ફટફટતું હોય ને ફટ દઈને બહાર નીકળી જાય. એટલે એ જ્યારે ઓચિંતું બહાર નીકળે એટલે પેલા સામેવાળાને એવું લાગે કે આની ઈર્ષા છે, કે આની પોતાની પાસે કંઈ નથી એટલે એવું બોલે છે. અરે ભાઈ, એટલે નથી બોલતો, એને તમારી ઉપર દયા આવે છે કે હવે અહીંયા આવીને ભગવાન પાસે આવીને હજુ પણ બીજું જ બધું તમે માંગો છો. એટલે એને બિચારાને અંદર ને અંદર ગુગવાતો હતો, આજે બહાર નીકળી ગયું. પણ પેલાની પાસે એ વસ્તુ એક ક્ષમતા જ નથી એ વાક્યને કે એ વ્યક્તિને ઓળખવાની, કારણ કે હજુ એ માયામાં જ રસબસ છે, તો કાદી એને એક ક્ષમતા આવે. તમે જ્યારે કોઈ પણ વ્યક્તિનું કંઈ સારું કરતા હો, પણ સામેવાળા વ્યક્તિમાં તમારી ગુડનેસ કે તમે જે સારું કરો છો એને ઓળખવાની કેપેસિટી જ ન હોય તો એ તમને ઓળખી જ નહીં શકવાનો ને. મા બાપ છોકરાઓ માટે આટલું બધું કરે છે, પણ પેલા છોકરામાં એ વસ્તુ જ નહીં હોય કે મારા મા બાપ મારા માટે આટલું કરે છે, એ વાતનો એને અહેસાસ જ નહીં હોય. તો એ છેલ્લે નાગો જવાબ શું આપશે? એ તો તમારી ફરજ હતી એટલે તમે કરી, એમ કરીને છોડીને ચાલ્યો જશો. 5-10 મિનિટ 15 મિનિટમાં જ ચાલ્યો જશો. હવે એ મા બાપને જ ખબર છે કે એણે શું કરીને પેલાને મોટો કરેલો છે, પાલન પોષણ કર્યું છે, 25-30 વર્ષ મોટો કર્યો,
અને પેલીએ જરા એક જ વાર કહી દીધું કે તારી બા જોડે મને ન ફાવે, તારે કંઈ ને કંઈ નિર્ણય લેવો પડશે, કાં મારી જોડે રહે કાં તારા બા બાપ જોડે રહે. એ લોકો કહે કે ભાઈ મારો સંસાર તો મારાથી બગાડાય નહીં ને, એટલે એ મા બાપને છોડીને ચાલ્યો જશે. કારણ કે એનામાં એ વસ્તુ હજુ આવી જ નથી. એ 30નો છે, પછી એ 45નો થશે ને, એનો છોકરો મોટો થશે ત્યારે એને ખબર પડશે કે મારો છોકરો અત્યારે ચાલ્યો જાય તો મને કેવું લાગે. પણ 30માં તમે એને નહીં સમજાવી શકો. આઈડિયા આવે શું છે કેવું તેમ? એમ પેલો જે ભગવાનનો ભક્ત જે ભગવાન જોડે જોડાયેલો છે અને તમે માયા જોડે જોડાયેલા છો, એટલે તમને માયા જોડે જોડાયેલા જોઈને પેલાને એમ થાય ને કે આ હજુ અહીંયા આ જ કામ કરવા આવે છે આ લોકો મંદિરે. એટલે 20-30 વર્ષ પછી બી આ જ કામ કરવા આવે છે. છોકરાનું કરવા આવે છે, છોકરીનું કરવા આવે છે, નોકરી માટે આવે છે, પૈસા માટે, હજુ પણ આ જ કરે. હટ! તો પેલાને અંદરથી ગુસ્સો આવી જશે, સમજો. પણ જે એ જ કરવા વાળો છે એને એમ થાય કે આને કંઈ સમજ નહીં પડતી ને આમ ને તેમ. અરે એને સમજ પડે છે, બધી તારાથી સારી પડે છે, બરાબર, પણ તારામાં અક્કલ ઓછી. ભગવાને શું કહ્યું? ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. હવે ચિંતામણી તુલ્ય છે તો તમે 4 આના માંગો તો 4 આના મળે, ને 50 પૈસા માંગો તો 50 પૈસા મળે, ને રૂપિયો માંગો તો રૂપિયો મળે, ને સોના મોળ માંગો તો સોના મોળ મળે. પણ ભગવાન જ માંગો તો ભગવાન જ મળે ને. તો પછી ચિંતામણી પાસે તમે જ 8 આના 4 આના માંગો છો, એ તમારી બેવકૂફી જોઈને પેલાને એવું લાગે કે આ 50 પૈસા રૂપિયામાં ખોટો ખુશ થઈ જાય છે. અક્કલ સે ખુદા પહેચાન જેવી વાત છે. સમજ્યા મારી વાત? આવા ઘણા બધા સંવાદો ભગવાનના મહાત્મયના એકાદશ સ્કંદમાં કયા છે. આપણો અત્યારે રાત્રે 10થી 10:30ની જે યુટ્યુબ લાઈવ ઉપર સભા આવે છે, એમાં દસમ સ્કંદની કથા ચાલે છે, બરાબર. એ જ અનુક્રમમાં આપણે આ દસમ સ્કંદ જેવો આપણી પૂર્ણાહુતિ થશે, એટલે એના પછી એકાદશ અને દ્વાદશ બંને સ્કંદ આપણે એમાં કન્ટિન્યુટીમાં લેવાના જ છે. એનું કારણ એવું છે ને કે દસમ સ્કંદ પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે ચરિત્રો જે શરૂ થાય ને, તેમાં એકાદશ અને દ્વાદશ સ્કંદ એની સાથે લઈ જ લેવા પડે, કારણ કે એમાં જ પછી બધી લીલા પૂરી થાય ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની. સમજો, જ્ઞાનના પ્રકરણ જે છે એ એકાદશ અને દ્વાદશ સ્કંદમાં વધારે છે. એટલે આમાં એ જનક રાજા અને કોનો નવયોગેશ્વરનો સંવાદ છે, બરાબર. એ સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું પોષણ કેમ થાય. ભાગવત ધર્મ પહેલાં શું છે તો સમજીએ. એના પોષણની કેમ આટલી બધી જવાબદારી છે, કે એના પોષણની કેમ આટલી બધી ચર્ચા કરેલી છે. ભાગવત ધર્મ એટલે શું? પહેલાં તો પહેલી વાત કે ભાગવત ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી, એ ભાગવત ધર્મ. હવે એ ભાગવત ધર્મનું મહાત્મ્ય એટલું બધું છે કે એ ભાગવત ધર્મના પોષણ માટે જે ગીતાજીમાં શ્લોક કયો ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય, એ આખો જે શ્લોક કયો છે તદાત્માનમ સૃજામ્યહમ કરીને, ધર્મ સંસ્થાનના અર્થાય સંભવામી યુગે યુગે. એ સંભવામી યુગે યુગે જે ભગવાને કહ્યું ને, મારો જે વારંવાર અવતાર થાય છે ધર્મના સ્થાપન માટે, તો એ ભાગવત ધર્મના સ્થાપન માટે. આટલું ભાગવત ધર્મનું મહાત્મય છે કે ભાઈ ભાગવત ધર્મના સ્થાપન માટે એ ભગવાન વારંવાર અવતાર ધારણ કરે છે. વર્ણાશ્રમના ધર્મ તો આ બધા આચાર્યો થકી ફેલાયા કરે. આ કરવાનું, આ નહીં કરવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું. પછી એનાથી થોડોક ઉપર ઉઠે માણસ, એ તો ના જ કરે, પણ પછી એમાં એને ચાલે, ઠીક છે, ચાલો બરાબર છે, કરવું જોઈએ એ પ્રમાણે વર્તવું જોઈએ. પછી એમાં ને એમાં ઉલઝેલો નહીં રહી. આપણા મંદિરમાં હું ઘણા બધાને જોઉં છું, એમાં ને એમાં જ ઉલઝેલા રહી પછી આખી જિંદગી. આના હાથનું નહીં ખવાય ને, આનું પાણી નહીં પીવાય ને, પેલાનું આમ નહીં થાય ને. અરે ભાઈ, તું એની આગળ પણ જાને. હવે એ ધર્મો જે કયા છે, વર્ણાશ્રમના ધર્મો, એ કાચી બુદ્ધિના જે નવા સત્સંગી થયા એના માટે છે, કે એનાથી એનું અંતઃકરણ જે છે તે કેવું થશે? નિર્મળ થશે, અને એની અંદર પેલી જ્ઞાનની વાર્તા જે છે ને તે અંદર ઉતરશે, આત્મજ્ઞાન. અને પછી એ આત્મજ્ઞાન ઉતરશે અને અંદર તો વૈરાગ્ય થશે, અને વૈરાગ્ય થશે તો પેલી ભક્તિ ભગવાનને વિશે થશે. તો પછી પેલો આખી જિંદગી પેલો આ પાણી નહીં પીવાય ને, પેલું આ નહીં ખવાય ને, પેલું આ નહીં ખવાય ને, આ તરબૂચ નહીં ખવાય ને, પેલું નહીં ખવાય ને, એમાં આખી જિંદગી કાઢી નાખે. ખવાય નહીં ખવાય, ખવાય નહીં ખવાય. અરે ભાઈ, નહીં ખવાય તો નહીં ખાવાનું, ખવાય તો ખાવાનું. બે વસ્તુ નહીં ખાશો તો કોઈ મરી નહીં જવાનું. સમજો. એની આગળ તો જાઓ. હવે એની આગળ આખી દુનિયા પડેલી છે. આ તો શરૂઆત છે. કર્મકાંડ વિશે પણ ભગવાને શું કહ્યું કે જીવ જ્યારે નવો સત્સંગી થાય ત્યારે એને કર્મકાંડમાં બહુ આસ્થા હોય કે આ અનુષ્ઠાન કરીશ તો આ મળી જશે, બરાબર, આ પ્રમાણે આ યજ્ઞ કરાવીશ તો આ મળી જશે. તો એ કર્મકાંડમાં એને બહુ બુદ્ધિ હોય, કારણ કે એ કર્મકાંડ કરે એટલે એ પ્રમાણે એને ફળ મળે.
એટલે એ પ્રમાણે એ વર્તે. પણ પછી એ કર્મકાંડને શું કરવાનું છે? તો ઉપાસના કાંડમાં ચેન્જ કરવાનું. પછી એ કર્મકાંડમાંથી વૃત્તિ તોડીને ઉપાસનામાં જોડવાની. તો ઉપાસના કોની? ભગવાનની કરવાની. કેમ? એ ઉપાસના કરવાથી એ મોક્ષને પામશે. પેલો કર્મકાંડ કરવાથી તો ઉલટી વધારે બંધાશે. પણ એ કર્મકાંડ શાસ્ત્રોમાં લખેલા કેમ છે? કે ભાઈ શાસ્ત્રોના શબ્દ અક્ષરશઃ સાચા છે. કે પેલાને કર્મકાંડ કરીને જે કઈ વસ્તુ જોઈતી હતી તે મળી, પ્રાપ્ત થઈ, એટલે એને શાસ્ત્રોના શબ્દ પર શ્રદ્ધા આવશે. એટલે એ કર્મકાંડ લખેલું છે. સમજો. દારૂ પીતો હોય, રોજના 10 પેક મારતો હોય, તો ડૉક્ટર પહેલે દિવસે જઈને એમની કે કાલથી બંધ કરી દેજે. એને ખબર આ બંધ થવાના જ નથી. ડૉક્ટર એને શું કરશે? દવા પીવડાવશે ને પછી કહેશે કે ભાઈ થોડા બંધ કર, 10ના 9 કર, 9ના 8 કર, 8ના 7 કર, ધીરે ધીરે છોડ. બરાબર? નહીં તો વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે. દારૂ પીધા વગર એનું મગજ નહીં ચાલે. પછી આલ્કોહોલ છોડો તો બી વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે. એટલે જે કાયમ પીવાવાળો હોય ને, એનું ચેતાતંત્ર જે છે ને તે એનાથી એક્ટિવેટ થતું હોય. હવે એ ન પીએ તેનું મગજ ચાલતું બંધ થઈ જાય. સમજો. એટલે એણે પહેલાં 9 થી 8, 8 થી 7, 7 થી 6 એવી રીતે ધીરે ધીરે કરીને છોડાવે. બરાબર? તેમ જેને આ જીવ જે છે તે અનંત કોટી કાળથી આ લોકને વિશે આસક્તિને કારણે અટવાયા કરે છે, તો એને આ જગતની આસક્તિ એટલી બધી છે કે એ કંઈક સત્સંગી થયો તો તરત થોડું બધું છોડી દેવાનું છે. એટલે એના માટે આ કર્મકાંડ છે. લે ભાઈ, તારા છોકરાનું કામ છે, આનાથી કર. છોકરીનું કામ છે, આનાથી કર. ચાલ લે, રૂપિયા પૈસા આનાથી કર. એટલા માટે એ કર્મકાંડ છે. પણ પછી એને પકડીને બેસી નહીં રહેવાનું. આપણે ત્યાં શું કરે? પેલો પકડીને બેસી જ રહે આખી જિંદગી, એ છોડવા જ નહીં માંગતો. સમજો. એને છોડીને ઉપાસના કાંડ તરફ જવાનું છે. કારણ કે મોક્ષ આપનારું એ ઉપાસના કાંડ છે, કર્મકાંડ નથી. હમણાં જે આપણે આ બોલતા હતા કર્મકાંડ, પરમ કે ચોથે દિવસે મને ત્યાં પૂછતા હતા, ભાઈ કર્મકાંડ એમ કહી કે મેં કહું બરાબર તમારી વાત, કર્મકાંડને વિશે જ જીવની બુદ્ધિ છે. અને આપણા હિન્દુઓમાં 95% લોકોની બુદ્ધિ આજે પણ કર્મકાંડમાં જ છે. બાજુ એ કર્મકાંડને ભજન સમજે છે. બાજુ કર્મકાંડ ભજન ક્યારે છે? જ્યારે તમે આસક્તિએ રહિત એ કર્મ કરો ભગવાનને પ્રસન્ન કરવા માટે. સમજો. તમે વિષ્ણુ યાગ કરાવ્યો કે તમે કોઈ પણ યજ્ઞ કરાવ્યો, એના ફળ માટે તમે એના ફળથી તમે કંઈ આ લોકનું કામ કરાવવા માંગો, તો એ તમારો કર્મકાંડ જે છે તે તમારા માટે બંધનરૂપ છે. પણ તમે વિષ્ણુ યાગ હવે અત્યારે આવશે, અધિક મહિનો આ વખતે છે, વૈશાખ અધિક. તમે વિષ્ણુ યાગ કરાવ્યો વૈશાખ મહિનામાં, એટલે અધિક મહિનામાં. જેઠ મહિનો છે. જેઠ છે કે જેઠ છે? હા જેઠ છે. પેલા સ્વામીએ કહ્યું મને જેઠ છે. વૈશાખ પહેલાં છે ને કંઈક? હા એવું કંઈક કહ્યું. વૈશાખ પછી જેઠ આવે. હા વૈશાખ પછી, એટલે વૈશાખ પછી જ એવું મને કહ્યું. પેલા મેં પેલા પાટોત્સવ માટે ફોન કરેલો ને તો મને એમણે કહ્યું કે આ વખતે થોડુંક અમારું જેઠમાં આવે જ ને, તો એ પહેલાં એ 1 મહિનો તમારે વધારે પાછળ આવશે, વૈશાખ પછી જેઠ. તો કહેવાનો મતલબ શું છે? એ કર્મકાંડ ક્યારે થયો? કે જ્યારે તમે એના ફળ રૂપે અહીંયાની ઈચ્છા રાખો. પણ તમે એ અધિક મહિનામાં પુરુષોત્તમ માસ છે એમ માનીને ભગવાનને રાજી કરવા માટે મુમુક્ષાથી જે પણ કંઈ કર્મ કરો, કે ભાઈ એમાં ઉપવાસ રાખો, કે એક ટાઈમ જમો, કે પછી યજ્ઞ યાગાદિક કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલો, ભગવાનને રાજી કરવા માટે, તો એ ઉપાસના કાંડમાં આવે. સમજો. ફક્ત ભેદ તમારી બુદ્ધિમાં લાવવાનો છે, ભાવમાં લાવવાનો છે. કામ તો એનું એ જ કરવાનું છે. કામ નહીં બદલવાનું, કે કામ છોડવાનું પણ નથી. કામ એનું એ જ કરવાનું છે, પણ બુદ્ધિમાં ભેદ લાવવાનો છે કે નહીં આ ભજન કરું જ તે એના બદલામાં ભગવાન રાજી જાય, ભગવાન મળે એમ, જગતની વસ્તુ નહીં. એટલે એ એકાંતિક ધર્મની વાત કરેલી છે. તો એનું પોષણ કેવી રીતે થાય? ભાગવત ધર્મ વળી જીવને મોક્ષનું દ્વાર તે ઉગાડું કેમ થાય? બંને સવાલ છે. મોક્ષનું દ્વાર પણ ઉગાડું કેમ થાય? કારણ કે આપણે બધા અહીંયા બેઠા કેમ છે? તો મોક્ષના દરવાજા ખોલવા માટે. આ હું માનું છું અને ભગવાન માને. તમે જે માનતા હશો એ તમને ખબર. કારણ કે હું અંતર્યામી નથી. મારું નામ વાસુદેવ છે, પણ હજુ મને અંતર્યામી પણ પ્રાપ્ત થયું નથી. બરાબર ને? એમાં મેં ભૂલ પણ બહુ ઘણી બધી કરેલી છે. અને હું અંતર્યામી સમજતો હતો ને મારી જાતને, તો મને એમ કે સામેવાળો આવું જ માનતો હશે જેવું હું માનું છું. એવું સામેવાળા નથી માનતા. બરાબર? એટલે જવા દેવાનું. ચલો. શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મય જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ તેને યુક્ત. જો આવી ગયો આ ભાગવત ધર્મ જ આવી ગયો. ભાગવત ધર્મનો સવાલ પૂછ્યો ને કે ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય, તો પહેલાં ભગવાન એની વ્યાખ્યા કરી. શું? સાંભળો. સ્વધર્મ
જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મય જ્ઞાન તેને સહિત ભગવાનની ભક્તિ, ચારે ચાર આવી ગયા એટલે ભાગવત ધર્મે સહિત એણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, એકાંતિક એટલે જેનો એકમાં જ અંત છે એવો સાધુ. તો એકમાં અંત છે એટલે કેમાં? તો ભગવાનમાં જ જેનો અંત છે તેમાં, તેવા. એટલે જેનો અંત ભગવાનમાં છે એટલે જે ભગવાનને ભજે છે, ભગવાનને મેળવવા માટે જ એ એકાંતિક સાધુ છે. તો એવા જે એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. તો એવાને તમે મળો, જેને પોતાને ભગવાન મેળવવા છે એવાને તમે મળો, તો એ તમને ભગવાન પાસે લઈ જઈ શકે. પછી એ તમે જાઓ ને એ કહે કે જો આ મંત્ર જપશો ને તો આનાથી ધન બહુ સારું કમાય, લક્ષ્મીનારાયણ દેવ પાસે જશો ને તો તમારા બધા ઘરના કામ થઈ જશે, એ ભુક્તિ માટે આપે બેઠેલા દેવ છે, બરાબર. પછી એમ કહે કે હરિકૃષ્ણ મહારાજ પાસે જશો તો એ મુક્તિ માટેના દેવ છે, એમ તને બધાને અલગ અલગ છૂટા છૂટા કરી નાખશે. ધન કમાવાનો મંત્ર આ કયો છે એટલે તમે બધા જાઓ, ગ્રહસ્થ થાઓ, જોરદાર ધન કમાવો, અને પછી અમે જ્યારે જોડી ફેરવીએ એટલે પછી એ અમને તમે આપી દો. તમારી માયા અમને આપો, અમને માયા નડતી નથી, તમને નડે છે. એટલે તમે પહેલાં કમાવો અને તમારી બધી માયા જે છે તે તમને નડે નહીં એટલે તમે છૂટી કરી દો અને અમને આપી દો, બરાબર. સ્માર્ટ બોયઝ એટલે એને મહેનત કરવી નથી, તમારી પાસે મહેનત કરાવડાવે છે જોરદાર, અને પછી તમે મહેનત કરીને બધું એને આપી દો એટલે એ સ્માર્ટ છે, બરાબર. સ્માર્ટર ધેન યુ, સમજી ગયા? હવે એ એકાંતિક નથી. જે એવું કહે છે કે ભાઈ તમે ધન કમાવો ને પછી અમને આપો, ને ધન તો કમાવવું જરૂરી જ છે, એના વગર તો ચાલે જ નહીં, લે આ મંત્ર આપું છું જ્યાં ધન કમા. હવે આવું જે કહેતો હોય તે ભલે એણે ગમે તે કપડાં કે વસ્ત્ર પહેરેલા છે, પણ એ એકાંતિક ભક્ત નથી કે એકાંતિક સાધુ નથી. જે એકાંતિક ભક્ત હશે એ તમને પહેલાં એવું કહેશે જ નહીં કે જા તું ધન કમાવા માટે તારો જન્મ થયો જ ને ધન કમા. એ તમને શું કહેશે કે તને તારા ભાગ્યથી, પ્રામાણિકતાથી, ભગવદ ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ રાખીને રાજી થા, અને જેમ બને તેમ વધારે ભગવાનનું ભજન કર. મનુષ્ય જન્મ ભગવાનનું ભજન કરવા માટે છે. એટલે એ પાછો પેલો બહુ હોશિયાર છે, એ કહે કે મનુષ્ય જન્મ પૈસા કમાવા માટે પણ છે ને, કારણ કે પૈસા પણ બીજી કોઈ યોનિમાં નથી. સ્માર્ટ તો આપણે બહુ છે, પણ આપણી સ્માર્ટનેસનો આપણો ઉપયોગ ક્યાં કરવો એ નહીં ખબર. એમાં પાછા સ્માર્ટ નથી. ફોન આપણે સ્માર્ટ વાપરીએ, પણ આપણે પાછા ગગા થતા ચાલ્યા. ફોન સ્માર્ટ આપણા ને આપણે ગગા. પેલો કંઈ મનુષ્ય જન્મમાં જ ધન છે ને સાહેબ, બીજા કયા જન્મમાં ધન છે? વાઘસીને પૈસા થોડા જોઈએ. વાઘને સવારે એનો ડિનર કરવાનો હોય, લંચ કરવાનો હોય, કાં બ્રેકફાસ્ટ કરવાનો હોય, બરાબર. 11 આજે વાઘની થઈ ગઈ હોય અને કાલે સવારે તમે વાઘની પાસે પહોંચી જાઓ તો વાઘ શું કહેશે? ભાઈ મારે તો મારું કામ કરવાનું જ છે, હવે તારે જે કરવું હોય તો તું કરી લે. સમજ્યા મારી વાત? વાઘ તમને ફાડીને ખાવાનો એટલે ખાવાનો જ છે, કારણ કે તમે એના બ્રેકફાસ્ટ છો. સમજો? બસ આ જ થિયરી અહીંયા લાગે છે કે ભાઈ વાઘ પાસે ભૂખ્યો હોય તો એની પાસે જવાય નહીં. તો જે પોતે તમને ધન કમાવાના રસ્તા બતાવતો હોય એની પાસે તમે મોક્ષ માટે જતા હો તો યુ આર એટ રોંગ એડ્રેસ. તમારે એને પહેલી જ નજરમાં કરી જવો જોઈએ કે આ મને અત્યારે ધન કમાવાના મંત્ર આપે છે એ હું મોક્ષ માટે ઈચ્છા રાખવાનો. જે મોક્ષ માટે ઈચ્છા રાખે છે, જેને પોતાને પોતાનો મોક્ષ કરવો છે ને એના માટે પાછો સાધન કરે છે, તો એને પકડાય. તમારે મોક્ષ કરવો હોય પાછો તો ને તમે એને પકડો ને પાછું તમારે પણ ધન કમાવવું છે ને છોકરા છોકરીને સેટ કરવાના છે, અને તમે પણ એના માટે જ મંદિરે આવો જ કે સાધુ પાસે જાઓ છો, તો પાછા તમને પણ એવા જ મળશે. સમજો? એટલે આ setting.com વાળું કામ વર્ષોથી ચાલ્યા જ કરે છે, અને એ બંધ નહીં થશે. તમને એમ કે આ એક વખત થઈ ગયું તો પાછું બંધ, ના, એ બંધ થવાનું જ નથી. એ અંદરથી બંધ થશે ત્યારે જ બંધ થશે. બાકી એ તો પાછા આના પછીના જન્મમાં, આના પહેલાંના જન્મમાં બી છોકરા છોકરી બાયરી બધું હતું જ તમને, કાં ન હતું. અને આ કામ હજુ પાછું ચાલુ જ રહેશે. એ તો સહેજે સહેજે બધું મળે જ છે, એમાં કંઈ નવું કંઈ છે નહીં. કૂતરાને ગલુડિયા મળી જાય છે, હાથીને હાથણીને બધા મદનિયા મળી જ જાય છે, અને એમાં એને હેત પણ જોરદાર હોય જ છે. હવે કૂતરાને કે એના માટે બુદ્ધિની જરૂર નહીં પડતી, કે હાથીને પણ કંઈ બુદ્ધિની જરૂર નહીં પડતી, એને સહેજે સહેજે એમાં હેત હોય જ છે, અને તમને પણ છે.
સમજો. એટલે એમાં કંઈ વિશેષ નથી, બરાબર. આ બધું જાણીને ભગવાનમાં જોડે એ સાધુ સાચો. એવા સાધુનો સંગ કરવો કે જે ભગવાનની વાત કરે, ભગવાનમાં જોડે, પોતામાં ના જોડે, બરાબર. એટલે કપિલ ભગવાને માતા દેવહૂતિને અને ભગવાન શ્રી હરિએ ભક્તિ માતાને પોતપોતાની જે કોઈ ગીતાઓ છે, કપિલ ગીતા અને હરિગીતા, એમાં અનુક્રમે આ જ ચર્ચા કરી કે પહેલાં જીવે સાચા સાધુને શોધવાના છે. સાધુના જે લક્ષણ કયા, એ લક્ષણે યુક્ત હોય એ સાધુને શોધે. એકાંતિક ધર્મમાં પોતે પ્રવર્તેલો છે એવા સાધુને એણે શોધવાના છે. એ કામ અઘરું છે અત્યારે. એ પોતે પોતાના મોક્ષની આકાંક્ષા રાખતો હોય તો તમે એને પકડી શકો, પછી એને જ નથી તો પછી તમે કેવી રીતે પકડી શકો? એ ભાગવત ધર્મમાં આ વાત છે, બરાબર. ચલો, એટલે એકાંતિક સાધુ તેના પ્રસંગથી ભાગવત ધર્મનું પ્રસંગ થાય છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર, તે પણ એવા સાધુના પ્રસંગથી જ ઉગાડું થાય છે. જો જીવને મોક્ષનું દ્વાર પણ એવા સાધુના પ્રસંગથી જ થાય છે. એટલે હવે આવી ગયું તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે. ભાઈ મને ના ખબર હતી કે આમાં આનો પુરાવો આવશે, મેં તો આમ જ બંડલ છોડેલું. મારે બંડલ છોડવાની આદત છે, ક્યાં કરું, પણ આમાં લખેલું જ છે. શું લખેલું છે? પ્રસંગમ અજરમ પાસમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુસુ કૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે. જો ભગવાને કહી દીધું ને, સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ હોય જ જીવને. સમજી ગયા? હમણાં તમારામાંથી કોઈ ઊભો થાય તો હું કંઈ કરું એ પહેલાં ઊભો થઈ જાય, બરાબર. એની હું ગેરંટી આપું પાછો તમને. મારે એને આમ કહેવું પડે ખાંબા. કેમ? સંબંધીઓ પ્રત્યે એવું હેત હોય જ જીવને, સમજો. એટલે જીવને જેવું સંબંધીઓમાં હેત છે, એવો ને એવો પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. એટલે આમાં બે ચેલેન્જીસ છે. પહેલી ચેલેન્જ જે છે કે એવા એકાંતિક સાધુ શોધવાના, એ સૌથી મોટી ચેલેન્જ છે અત્યારે, બરાબર. એ કેમ છે તો મારે તમને કંઈ કહેવાની જરૂર જ નથી, બરાબર. અને બીજી ચેલેન્જ જે છે કે એ શોધાય પછી આપણે પાછા સુધરીને એને પાછો આપણો જીવ સમર્પિત કરવાનો, એ આપણા માટે પણ અઘરું કામ છે. એટલે આ બે ચેલેન્જીસ છે. આ બંને ચેલેન્જીસ પૂરી થાય તો આપણો મોક્ષ થાય. સમજી ગયા? નહીં તો પછી જય સ્વામિનારાયણ. પછી તો જગતગુરુ શંકરાચાર્યનું વાક્ય છે જ, પુનરપી જન્મમ પુનરપી મરણમ. વારંવાર એ જીવ માતાના ગર્ભમાં આવ્યા કરે છે અને જયા કરે છે. આવન જાવનનો આ કાર્યક્રમ ચાલુ રહેશે. આ જન્મના કર્મ પછી ભોગવો, પછીના જન્મના પછી ભોગવો, એના પછીના પછી ભોગવો, ભોગવ્યા જ કરવાના. કંઈક સારા કર્મ કરશો, સ્વર્ગમાં જશો, સ્વર્ગમાંથી પાછા કંઈક એ થશે એટલે પાછા નીચે આવશો, પાછા અહીંયા મનુષ્ય થશો, પાછો કોઈ કુસંગ થશે એટલે પાછા કંઈ તમે ખરાબ કર્મ કરશો તો નર્કમાં જશો, ત્યાં થોડા ફટકા પડશે, 84 લાખ જાતની યોનિઓને પામશો. એમ કરીને આ ચાલુ ને ચાલુ જ રહેશે. હવે આ જેને બંધ કરવું છે એના માટે આ બધી ચેલેન્જ છે. બંધ નહીં કરવું તો તમે તમારી રીતે ખુશ છો, એ લોકોની રીતે ખુશ જ છે, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ